નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આગામી તારીખ 19મી ડિસેમ્બરના રોજ બરોડા બાર એસોસિએશનના હોદ્દેદારોની ચૂંટણી યોજાનાર છે, જે માટેનો ધમધમાટ કોર્ટના કેમ્પસમાં જોવા મળી રહ્યો છે. આજે ફોર્મ વિતરણ કરવાના અંતિમ દિવસે કુલ 37 ફોર્મનું વિતરણ થયું છે અને એના ફોર્મ પણ ભરાઈને પરત આવી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રમુખ પદ માટે ફરી એકવાર નલિન પટેલનો મુકાબલો હસમુખ ભટ્ટની સામે થનાર છે. તો ઉપાધ્યક્ષ માટે કુલ 4 ફોર્મ આવ્યા છે, જેમાં રાજેશ ધોબી, નેહલ સુતરિયા, ભાસ્કરરાવ નીલક અને દક્ષય ભટ્ટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. જનરલ સેક્રેટરીના પદ માટે 2 ઉમેદવારો, જેમાં રીતેશ ઠક્કર અને રાહુલ ભટ્ટનો સમાવેશ થાય છે. તો જોઈન્ટ સેક્રેટરી માટે મયંક પંડ્યા અને અનિલ કુમાર પૃથ્વીએ પણ આ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. લાઇબ્રેરી સેક્રેટરીના પદ માટે કુલ 2 ઉમેદવારો મેદાનમાં હશે, જેમાં રવિરાજ ગાયકવાડ અને જય ઓઝાનો સમાવેશ થાય છે. ખજાનચી તરીકે મહિલા આરક્ષિત બેઠકમાં પણ 2 ફોર્મ વિતરણ થયા છે, જેમાં કૃપલ શર્માનો મુકાબલો ગત ટર્મના ટ્રેઝરર નિમિષા ધોત્રે પટેલ સામે થશે. મેનેજિંગ કમિટી માટે કુલ 19 જેટલા ફોર્મનું વિતરણ થયું છે અને 19 ફોર્મ પણ ભરાઈને આવ્યા છે. ત્યારે મેનેજિંગ કમિટી જે લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ છે, તે 4 ફોર્મ પૈકી કોમલ બ્રહ્મભટ્ટ, હેતલ ચરવાડા, ધ્રુપતિ ત્રિવેદી અને પ્રિંકલ બારોટ પણ ચૂંટણી જંગમાં મેદાનમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 8મી ડિસેમ્બરના રોજ આ તમામ ફોર્મની સ્ક્રુટિની કરવામાં આવશે અને તારીખ 9મી ડિસેમ્બરના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે. જ્યારે તારીખ 10મી ડિસેમ્બરના રોજ ફાઇનલ કેન્ડિડેટનું લિસ્ટ જાહેર કરાશે, એમ સંયુક્ત ચૂંટણી કમિશનર હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.